અહીં આપણે જે તીર્થમાં આવ્યા છીએ ત્યાં આગળ આવેલું જિનાલય આપ મારી પાછળ જોઈ શકો છો. આ અદ્ભુત કોતરણી કામ અહીં આગળ આપણને જોવા મળે છે. ખરેખર બે નમૂન આપણને આ બધું લાગે. અને અહીં કરવામાં આવેલું કોતરકામ જે કાળમાં અહીં આગળ કોઈને મેડિટેશન કરવું હોય તો અહીં ખૂબ સુંદર રીતે આપણે ધ્યાન વગેરે સાધના પણ કરી શકીએ છીએ. કોઈ પણ જગ્યાએ આપ જશો ખૂબ એકદમ શાંતિનું. આપણે આવી પહોંચ્યા છીએ તારાપુર વાસદ હાઈવે પર, જ્યાં આગળ આવેલું છે માણેજ ગામ, અને ત્યાં આવેલું છે ખૂબ જ સુંદર અર્વાચીન તીર્થ મણિલક્ષ્મી જૈન તીર્થ. આ તીર્થ ખૂબ જ ભવ્ય છે, ખૂબ જ વિશાળ સંકુલમાં બનાવવામાં આવ્યું છે. અને આ વિડીયોમાં આ તીર્થની એક એક માહિતી પૂરી પાડવામાં આવશે અને આખું તીર્થ આપ ખૂબ જ સુંદર રીતે નિહાળી શકશો. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ચાલો જઈએ અંદર તીર્થની મુલાકાતે. તો મણિલક્ષ્મી તીર્થ એટલે તારાપુર વાસદ હાઈવે પર આવેલ આશરે 44 એકરમાં પથરાયેલ એક અભિનવ તીર્થભૂમિ. અતિ ભવ્ય એવું શ્રી મણિલક્ષ્મી તીર્થ મુલુંડ નિવાસી સુશ્રાવક શ્રી દિનેશભાઈ ઠડિયાવાળાએ સ્વદ્રવ્યના કરોડો રૂપિયાનો સદવ્યય કરીને બનાવ્યું છે. જેને બનતા 20 વર્ષો લાગે તે માત્ર 3 વર્ષમાં તૈયાર થઈ ગયું છે. એ પણ દેવગુરુની કૃપાનો ચમત્કાર જ કહેવાય ને. ત્યાંના કલેક્ટર પણ અચંબામાં પડી ગયા હતા કે આટલું ભવ્ય બાંધકામ 3 વર્ષમાં કઈ રીતે સંભવે. તો મિત્રો, આ વિડીયોમાં આપ આ અતિ ભવ્ય એવા આખા તીર્થને ખૂબ સુંદર રીતે નિહાળી શકશો. તો વિડીયોનો એક પણ ભાગ ચૂકશો નહીં અને વિડીયોને શેર કરતા રહેજો મિત્રો આપના ગ્રુપમાં. અહીં આગળ પ્રવેશતા શ્રી ક્ષેત્રપાળ દાદા જે છે એ બિરાજમાન છે. તો અહીંથી ક્ષેત્રપાળ દાદાના દર્શન કરીને આપણે તીર્થમાં આગળ જશું. તો આપ વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે ખૂબ વિશાળ જગ્યામાં આ સંકુલ બનાવવામાં આવ્યું છે. અને આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો આ પાર્કિંગ માટેની જગ્યા છે. ખૂબ વિશાળ પાર્કિંગ અહીં અવેલેબલ છે. અને મેઇન ગેટની અંદર જતાં જ જમણી બાજુ ઓફિસ આવે છે. આપ જે અત્યારે જોઈ રહ્યા છો એ ઓફિસ છે. ખૂબ જ સુંદર પ્રાકૃતિક સૌંદર્ય સાથે આ તીર્થની રચના કરવામાં આવી છે. અને અહીં આપ જે કળશ આકારમાં જોઈ રહ્યા છો એ પાણીની પરબ છે. અંદર પ્રવેશતા જ ખૂબ સુંદર સરસ મજાનું ઠંડુ પાણી આપને મળી રહેશે. આપ અહીંનું સૌંદર્ય પ્રવેશતા જ જોઈ શકો છો. અહીં આગળ આપણે ઓફિસથી આગળ જઈએ તો ડાબી તરફ જમવાના પાસ મળે છે. અને દિવસ દરમિયાન આપણને ચા અને છાશ પણ મળી રહે છે. તો એના પાસ પણ અહીંથી જ મળે છે. બાળકો માટે પોપકોર્નની સુવિધા પણ અહીં અવેલેબલ છે. તો એના પાસ પણ અહીંથી જ લેવાના રહે છે. અહીં આગળ આપ નવકારસી બપોરનું જમવાનું અને ચોવિયારના ટાઈમ જે છે એ જોઈ શકો છો. તો આપ ગમે ત્યારે આવતા હો તો આ પ્રમાણે અહીં આગળ જમવાનું અવેલેબલ હોય છે. પાસ લઈને આગળ આવીએ એટલે આ તરફ ભોજનાલય છે. અને અહીં આગળ સામે ચા છાશ આ બધું મળે છે. અને સૂર્યોદય પછી આ કાઉન્ટર ખુલે છે. અત્યારે બંધ છે. સૂર્યાસ્ત સુધી અહીં વ્યવસ્થા હોય છે. અહીં આગળ સિટિંગ અરેન્જમેન્ટ છે. તો આપ શાંતિથી બેસીને ચા છાશ આ બધું એન્જોય કરી શકો છો. ખૂબ જ સરસ ઝાડવાઓની વચ્ચે શાંત વાતાવરણમાં ઠંડા વાતાવરણમાં ખૂબ સુંદર આપણા ફેમિલીની સાથે આ બધી મજા અહીં લઈ શકાય એવી વ્યવસ્થા છે. અહીંથી આગળ જતાં જ આપ જોઈ શકો છો કેટલું સુંદર ઝાડવાઓને બધું ઉગાડીને ખૂબ જ સુંદર બધું બનાવવામાં આવ્યું છે. અને રાતે અહીં આગળ લાઇટિંગ થાય ત્યારે તો ખરેખર નજારો કંઈક ઓર જ હોય છે. આગળ ખરેખર પ્રકૃતિની વચ્ચે આપને એટલું સરસ કુદરત માણવા મળશે કે જો આપ નસીબદાર હશો તો આપને કપિરાજો પણ જોવા મળશે. અહીં આગળ આપ જોઈ શકો છો વિડીયોમાં. તો આ રીતે વહેલી સવારનો સમય હોય કે સાંજનો સમય હોય, આ બંને ટાઈમે
આખા સંકુલમાં આ રીતે આપણને વાનર જોવા મળે છે અને કોઈને કનડગત નથી કરતા. હું ખરેખર ખૂબ લખી છું, કેટલું સુંદર દ્રશ્ય મને નિહાળવા મળ્યું અહીં અંદર પણ આપ જોઈ શકો છો. ખરેખર જોતા આનંદની અનુભૂતિ થાય છે. અને આ વાનરો પોતાની મસ્તીમાં હોય છે, કોઈને કનડગત નથી કરતા અને જોઈને આપણને એમ લાગે કે કુદરતે પણ કેવી કેવી સુંદર રચનાઓ કરેલી છે. કોઈ પણ ધાર્મિક જગ્યાએ આ પ્રકારનું વાતાવરણ મળવું ખરેખર એ એક અનેરો આનંદ છે અને બહુ જૂજ પ્રમાણમાં આવું જોવા મળે છે. ખૂબ સુંદર વસ્તુ એ છે કે 24 ભગવાનના પગલાં જે છે એ ખૂબ સુંદર પ્રકૃતિની વચ્ચે અહીં આપણે એના દર્શન કરી શકીએ છીએ અને સાથે સાથે જે ભગવાનના પગલાં હોય એ ભગવાનનો આખો જીવન પરિચય જે છે, એમના માતા પિતા કોણ હતા, ક્યાં એમનો જન્મ થયેલો, એમનું લાંછન કયું, ક્યાં વૃક્ષની નીચે એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું, આ બધી માહિતી ખૂબ સુંદર રીતે વર્ણવવામાં આવી છે. સાથે સાથે ભગવાનના પંચ કલ્યાણક જે છે એની માહિતી પણ ખૂબ જ સુંદર રીતે અહીં આગળ દર્શાવવામાં આવી છે. તો 24 ભગવાનના અહીં આગળ આવીને આપણે પગલાંના દર્શન કરી શકીએ અને બધી માહિતી સારી રીતે મેળવી શકીએ છીએ. પધારેલા પ્રભુ ભક્તોને પ્રાકૃતિક આનંદમાં રસ તરબોળ કરવા જિનાલયની ચારે તરફ આશરે હજારો સ્ક્વેર ફીટની જગ્યામાં, વિશાળ જગ્યામાં એક રમણીય ઉદ્યાનની સંયોજના કરેલી છે. અહીં આગળ બગીચો ખૂબ સુંદર છે. છોડવાઓ અને ફૂલ એટલા સરસ છે કે અહીં આગળથી જ પુષ્પ પૂજા માટે ફૂલ લઈને આપણે ભગવાનને ધરાવી શકીએ છીએ. આ મંદિરના કર્મચારી દ્વારા ખૂબ સુંદર ફૂલ જે છે એ ભગવાનને ચડાવવા માટે લઈ જવામાં આવી રહ્યા છે. અને રાત્રે અહીં આગળ જ્યારે લાઇટિંગ થાય ત્યારે અહીંનો માહોલ ખરેખર માણવા લાયક હોય છે. આપને રાતના સીન પણ હું વિડીયોમાં બતાવીશ, તો પ્લીઝ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અહીં આપણે જે તીર્થમાં આવ્યા છીએ ત્યાં આગળ આવેલું જિનાલય આપ મારી પાછળ જોઈ શકો છો. આ અદ્ભુત કોતરણી કામ અહીં આગળ આપણને જોવા મળે છે. ખરેખર બેનમૂન આપણને આ બધું લાગે. અને અહીં કરવામાં આવેલું કોતરકામ જે છે, અહીં એક એક વસ્તુ જે ખંડારવામાં આવી છે આ દરેક અર્થસભર છે અને ગહન અર્થ ધરાવે છે. કોઈ પણ વસ્તુ એમ જ અહીં આગળ મૂકવામાં આવી નથી. દરેક જગ્યાનો ખૂબ જ સુંદર રીતે અહીં આપણને ઉપયોગ થયેલો જોવા મળે છે. હવે આપણે જોઈએ કે કોઈ પણ જિનાલય અને સંકુલને તીર્થની ઉપમા ક્યારે આપવામાં આવે. તો શાસ્ત્રકારોના મત મુજબ, શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, જે જિનાલય વિશિષ્ટ, પ્રભાવશાળી, ચમત્કારિક પ્રતિમાથી અધિષ્ઠિત થતું હોય, જેનું નિર્માણ તે કાળના વિદ્યમાન અન્ય જિનાલયોથી અલૌકિક, ભવ્ય અને આશ્ચર્યકારી રીતે થયું હોય, જ્યાંનું વાતાવરણ અને સંયોજના એવા પ્રકારની હોય કે જ્યાં આગમન માત્રથી ભવ્યાત્માઓ ભાવ વિભોર થઈ જાય, પ્રભુ ભક્તિમાં તરબોળ થઈ જાય, એવા વિશિષ્ટ કોટીના અભિનવ એવા દર્શન શુદ્ધિ કરનારા જિનાલયને તીર્થ તરીકે નવાજી શકાય છે. શાસ્ત્રકારો આવા સ્થાનોને અતિશય ક્ષેત્ર તરીકે પણ માન્યતા આપે છે અને આ જ શાસ્ત્રીય ધારાધોરણોને ધ્યાનમાં રાખીને મણિલક્ષ્મી સંકુલને મણિલક્ષ્મી તીર્થ તરીકે નામકરણ એનું કરેલું છે. હજુ તો મિત્રો મણિલક્ષ્મી તીર્થ અંગેની માહિતીનો ખજાનો આપની સમક્ષ આવવાનો છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને સાથે સાથે વિડીયોને શેર કરતા રહેજો મિત્રો. પક્ષીઓના કલરવ વચ્ચે ખૂબ સુંદર અદ્ભુત શાંતિની અનુભૂતિ કરાવતું આ જે તીર્થ છે ત્યાં આગળ બધા માટે ખૂબ સુંદર વ્યવસ્થા છે. ઇવન બાળકો માટે પણ આ પ્લે એરિયા જે છે એની ખૂબ સુંદર વ્યવસ્થા છે. તો બાળકો પણ અહીં આવીને બોર નહીં થઈને એન્જોય કરશે. પ્રાતઃકાળમાં અહીં આગળ કોઈને મેડિટેશન કરવું હોય તો અહીં ખૂબ સુંદર રીતે આપણે ધ્યાન વગેરે સાધના પણ કરી શકીએ છીએ. કોઈ પણ જગ્યાએ આપ જશો, ખૂબ એકદમ શાંતિનું વાતાવરણ અહીં જોવા મળે છે, તો શાંતિથી ધ્યાન પણ કરી શકાય છે.
મિત્રો, આપને આ અમારો વિડીયો, આ પ્રયાસ કેવો લાગે છે કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો. અને જો આપ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આપને વિડીયો ગમતો હોય તો આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અચૂકથી શેર કરવા વિનંતી છે. અહીં સંકુલમાં બનાવાયેલું આ જે લેક છે, આ જે નાનું તળાવ છે, એ અહીંની શોભામાં 4 ચાંદ લગાવી દે છે. અને એમાં પણ વહેલી સવારે જ્યારે વાનરસેના અહીં બેઠી હોય ત્યારે તો ખરેખર જોવાની મજા જ કંઈક અલગ છે. હજુ તો આવું ઘણું બધું આ તીર્થ અંગેનું જોવાનું બાકી છે. એમ કહીએ કે જે જુએ એ જ માણે, તો એ ઉક્તિ અહીં સાર્થક બને છે. અહીં આગળ વન્યજીવોના સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે અને ત્યાંથી આગળ જઈએ તો કુળદેવી માતાનું મંદિર છે. કુળદેવી એટલે કે આપણા કુળનું રક્ષણ કરનારી. અહીં આગળ આપણે અહીં જે માતાજી બિરાજમાન છે, જે દેવી બિરાજમાન છે, એમના ખૂબ સુંદર દર્શન કરી શકીએ છીએ. એક વન્યજીવના સ્કલ્પચર ઉપર એક ખરેખર વન્યજીવ જે છે એ બેઠેલો, આ ખરેખર આ ક્યાં આપણને જોવા મળે? માત્ર ને માત્ર મણિલક્ષ્મી તીર્થમાં આપણે આવીએ ત્યારે આવું બધું જોવા મળે આપણને. વહેલી સવારનો સમય છે અને ઘણા બધા લોકો દર્શન પૂજા માટે અહીં આગળ આવી રહ્યા છે. આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો, આ કોઈ રાજાનો મહેલ નથી, પણ આ મણિલક્ષ્મી તીર્થમાં આવેલી ધર્મશાળા છે. અહીં આગળ રહેવા માટેની સુવિધા છે અને આ સાઈડ આપણે જોઈએ તો ખૂબ સુંદર કોટેજીસ આપણને જોવા મળે છે. અને આ જગ્યાએ આપણે જોઈએ તો આ આપણને જીરાવાલા તીર્થની પણ યાદ અપાવે છે. અને ખાસ તો એ છે કે અહીંયા ભર ઉનાળે આવો તો પણ આપને આટલી જ ગ્રીનરી અહીં આગળ જોવા મળશે. આ બધા પ્લાન્ટ્સ જે છે એ આટલા જ મેન્ટેન કરેલા આપને જોવા મળશે. આટલી જ ચોખ્ખાઈ આપણને કોઈ પણ સમય આવશો જોવા મળશે. તો આ બધી વસ્તુઓ માત્ર બનાવેલી જ નથી, પણ એને મેન્ટેન કરવી આ ખૂબ મોટી ટાસ્ક છે. અને અહીં ખૂબ સુંદર રીતે આ કાર્ય થઈ રહ્યું છે. અહીં પણ આપ જોઈ શકો છો સ્કલ્પચર જે છે એ રાખેલા છે. અને રાતના સમયે અહીં આગળ આ બધા ફાઉન્ટેન જે છે એ ચાલુ થતા હોય છે ત્યારે ખરેખર અદ્ભુત નજારો જોવા મળે છે. જે પણ ધાર્મિક સ્થળોએ, તીર્થોએ આટલી બધી પ્રકૃતિ આપણને જોવા મળે, આટલી લીલોતરી, આટલું બધું સરસ નેચર આપણને જોવા મળે ત્યારે ખરેખર આ આપણી આધ્યાત્મિકતા માટે ખૂબ સારું કામ કરે છે. આપણું મન અહીં આગળ આવીને એકદમ પ્રસન્ન થઈ જાય છે, શાંત થઈ જાય છે. અને આપણે શાંત ચિત્તે આપણે આપણી આત્મા માટે થોડો સમય અહીં, ખૂબ સારો ક્વોલિટી સમય અહીં પસાર કરી શકીએ છીએ. ભારતીય આધ્યાત્મિક જગતમાં 3 પ્રકારે શાસ્ત્રકારોએ પૂજા બતાવી છે. પહેલી છે સ્મરણ પૂજા, એટલે કે એકાંતમાં શાંત જગ્યાએ બેસી ને પરમાત્માનું સ્મરણ કરવું તે. બીજી છે દર્શન પૂજા. હવે જેનું સ્મરણ કરીએ છીએ તેના દર્શનની ઈચ્છા થાય છે, તો સાક્ષાત પરમાત્માનું દર્શન કરવું તો આપણા માટે દુર્લભ છે. તો એમની પ્રતિકૃતિ એટલે કે મૂર્તિના દર્શનથી આપણે પ્રસન્ન થઈએ, અને એ છે દર્શન પૂજા. ત્રીજી છે સ્પર્શન પૂજા. હવે દર્શન કર્યા પછી પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે અને એમને સ્પર્શવાની, ભેટવાની ઈચ્છા થાય છે. તો સ્પર્શ કરવા દ્વારા એમાં તલ્લીન બનીએ, એ છે સ્પર્શન પૂજા. હવે જૈન શાસ્ત્રોની દ્રષ્ટિએ જોઈએ તો જૈન શાસ્ત્રોમાં ત્રિકાળ પૂજાનું વિધાન છે. શ્રાવક પ્રતિદિન ત્રિકાળ પૂજા કરે, એટલે કે સવારે સૂર્યોદય પછી વાસક્ષેપથી પૂજા કરવી, બપોરે 8 પ્રકારના દ્રવ્યોથી અષ્ટપ્રકારી પૂજા કરવી, અને સાંજે આરતી મંગલ દીવો ઉતારવા દ્વારા પૂજા કરવી.
આ કાળ એવો છે કે આપણે કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં એનું ફળ શું મળશે એ વિચારીએ છીએ. તો હવે આપણે એ જોઈએ કે પ્રભુ દર્શનનું ફળ શું મળે. તો દેરાસરે દર્શન કરવા જવાનો વિચાર માત્ર આવે તો એક ઉપવાસનું ફળ મળે છે. દેરાસર જવા માટે ઊભા થતાં છઠ એટલે કે 2 ઉપવાસનું ફળ મળે છે. પગ ઉપાડતા અઠમ એટલે કે 3 ઉપવાસનું ફળ મળે છે. આગળ વધતા 4 ઉપવાસનું ફળ મળે છે. અડધે રસ્તે પહોંચીએ ત્યાં તો 15 ઉપવાસનું ફળ મળી જાય છે. જિનાલય નજરે પડતા માસક સમણનો લાભ મળે છે. દેરાસર પાસે આવતા 6 મહિનાના ઉપવાસનું ફળ મળે છે. ભગવાનના ગભારા પાસે આવતા વર્ષી તપનું ફળ મળે છે. પ્રદક્ષિણા આપતા 100 વર્ષના ઉપવાસનું ફળ મળે છે. પ્રભુજીની પૂજા કરવાથી 10,000 વર્ષના ઉપવાસનું ફળ મળે છે. હિંડબિંબને પ્રમાર્જન કરતા 1,000ના 100 ગણા ઉપવાસનું ફળ મળે છે. જીનબિંબને વિલેપન કરતા 1,000ના લાખ ગણા ઉપવાસનું ફળ મળે છે. જીનબિંબને પુષ્પમાળા ચડાવતા અનંત લાખ ગણા ઉપવાસનું ફળ મળે છે. ભગવાનની પૂજા ઉત્કૃષ્ટ ભાવ સાથે કરવાથી અનંત ઉપવાસનું ફળ મળે છે અને ભવાંતરે મોક્ષ પ્રાપ્ત થાય છે. તો છે ને મિત્રો, પૂજા કરવા જવાના ફાયદાઓ. અહીં આગળ મૂળનાયક જે મુનિસુરત સ્વામી છે એમની પૂજા કરી, બીજા અન્ય તીર્થંકર ભગવંતો છે બધાની પૂજા કરી, દર્શન કર્યા. ઉપર નમીનાથ ભગવાન બિરાજમાન છે, સાથે સાથે બીજા તીર્થંકરો પણ છે. બધાના દર્શન પૂજન આ બધાનો લાભ લીધો. ખરેખર અહીં આવીને 1-2 દિવસ આપણે અહીં સ્થાયી થઈએ, પૂજન વગેરે કરીએ તો આત્મિક શાંતિનો ખરેખર અનુભવ થાય છે. અને દુનિયાવી બધી જ પડોજણને એક સાઈડ મૂકીને આપણે આપણા આત્મામાં સ્થિર થઈ શકીએ અને ખરેખર ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે. તો ચોક્કસથી આ લાભ આપને લેવા વિનંતી છે. અહીંયા મણિલક્ષ્મી તીર્થમાં ટોય ટ્રેનની પણ વ્યવસ્થા છે. આપ જોઈ શકો છો, ટોય ટ્રેન આવી રહી છે. અહીં મણિલક્ષ્મી તીર્થ પર અમારા સ્ટેશન પર ટ્રેન આવી છે અને અમે ટ્રેનમાં બેસીને આખા તીર્થની સફરે જઈ રહ્યા છીએ. અતિ નયનરમ્ય એવી પ્રકૃતિની વચ્ચે આ જિનાલય ખરેખર ખૂબ જ શોભી રહ્યું છે. જેવી રીતે ટ્રેન અલગ અલગ સ્ટેશન પર ઊભી રહે એ જ રીતે મણિલક્ષ્મી તીર્થ પર પણ અમુક સ્ટેશન રાખવામાં આવેલા છે જ્યાં આગળ આ ટ્રેન ઊભી રહે છે. અને જ્યારે ટ્રેન ઊભી રહે ત્યારે તમે એમાં બેસી શકો છો. અને સંકુલ ખૂબ મોટું છે, તો મોટી ઉંમરના લોકો માટે, બાળકો માટે અને તડકામાં આ વ્યવસ્થા બહુ સારી પડે છે કે આપણે અંદર બેસીને આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકીએ છીએ. જેવી રીતે ધર્મશાળાથી જિનાલય પહોંચવું હોય કે પછી ભોજનાલય જવું હોય કે ઉપાશ્રયે જવું હોય તો આ બધું આપણને સરળ પડે છે. આ તીર્થમાં જે પ્રભુ ભક્તો પધારે તેને પ્રાકૃતિક આનંદમાં રસ તરબોળ કરવા માટે જિનાલયની આસપાસ ચારે તરફ આશરે હજારો સ્ક્વેર ફીટની વિશાળ જગ્યામાં રમણીય ઉદ્યાન જે છે એ બનાવવામાં આવેલું છે. અહીં આપ જે જોઈ રહ્યા છો આર્ટિફિશિયલ લેક છે, નાનકડું તળાવ એ બનાવવામાં આવ્યું છે. એમાં કમળના ફૂલો પણ ઉગાડવામાં આવ્યા છે. અને આમ જોઈએ તો ટૂંકમાં એવું કહીએ તો ચાલે કે કોઈ પણ વસ્તુ અહીં ઘટે નહીં. અતિ ઉત્સાહપૂર્વક દિલથી કોઈ તીર્થ બનાવવાની ભાવના હોય અને એમાં ભગવાનની કૃપા ભળે ત્યારે જ આવું સરસ તીર્થ આકાર પામતું હોય છે. હજુ તો આ સંકુલમાં જે જિનાલય આવેલું છે એની લાક્ષણિકતાઓ આપણે સાંભળશું ત્યારે ખરેખર ગદગદ થયા વિના તો રહેવાશે નહીં. જે સ્ટેશન પર મુસાફરોને ઉતરવું હોય એ સ્ટેશન પર મુસાફરો ઉતરી પણ શકે છે. રેલવે ટ્રેક પણ અહીં બનાવવામાં આવ્યા છે. જે રીતે ખરેખર આપણે રેલવેમાં મુસાફરી કરતા હોઈએ એ જ રીતે બધી વ્યવસ્થા અહીં આગળ છે. અહીં આગળની સીટ પર મારા સાસુ અને સસરા બેઠેલા છે. આ તીર્થમાં આવતા જ એ લોકો ખરેખર ખૂબ જ ખુશ અને ભાવ વિભોર થઈ ગયા છે. અને અહીં આગળ આ
ટ્રેનમાં બેસવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આપ બિલકુલ ફ્રીમાં આ ટ્રેનમાં બેસી શકો છો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આખા સંકુલની અંદર ગમે ત્યાં જવું હોય જઈ શકો છો. જીનાંશ, તને કેવું લાગે છે? અહીંયા આ ધર્મશાળા જોઈ શકો છો. ખરેખર કોઈ રાજાના મહેલથી જરા પણ ઓછી ઉતરે નહીં એટલી સુંદર રીતે બનાવવામાં આવી છે. આ જે ધર્મશાળા છે એની અંદર જે લિફ્ટ છે એ પણ આખી ગોલ્ડન હોય એ પ્રકારની બનાવવામાં આવી છે. જોતાં જ એક અલગ જ માહોલમાં આપણે આવી ગયા હોઈએ એવું આપણને ફીલ થાય. મિત્રો, આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો આપના ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. અને આપ અમારી ચેનલ પર પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. અને હા, વિડીયો ગમતો હોય તો લાઇક બટન પણ પ્રેસ કરી દેશો. આ બધું આપના માટે બિલકુલ ફ્રી છે, પણ અમારા માટે ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડે છે. કોમેન્ટ સેક્શનમાં આપના પ્રતિભાવો આપવાનું પણ ચૂકશો નહીં. અહીં અલગ અલગ પ્રકારની ધર્મશાળાઓ છે. ધર્મશાળા A, B, C, D આ બધી ધર્મશાળા પર આ ટ્રેન જે છે એ સ્ટોપ કરે છે, જેથી કરીને બધા એમાં બેસીને જઈ શકે. ટ્રેનની સાથે સાથે અહીં કાર્ટની પણ વ્યવસ્થા હોય છે. મિત્રો, આપ અહીં મણિલક્ષ્મી તીર્થ પર આવ્યા હોવ અને સમયની અનુકૂળતા હોય તો અહીંથી માત્ર 30 કિલોમીટરના અંતરે ખંભાત આવેલું છે. આ ખંભાતને તીર્થની ઉપમા આપવામાં આવેલી છે, કારણ કે ત્યાં એટલા બધા પ્રાચીન ભગવાન બિરાજમાન છે. પ્રાચીન જિનાલયો છે, લગભગ 1500 જેટલા પ્રાચીન ભગવાન બિરાજમાન છે. અને નૂતન જિનાલયો બનતા ત્યાં જિનાલયોની સંખ્યા લગભગ 80 જેટલી છે. અને 108માંના 5 પાર્શ્વનાથ ભગવાન ત્યાં આગળ બિરાજમાન છે. ત્યાં આદિનાથ ભગવાન જે છે, જે શત્રુંજય પર ભગવાન બિરાજમાન છે, એ જ પથ્થરમાંથી સેમ એ જ ટાઈમે બનેલી અને પ્રતિષ્ઠિત થયેલી આદિનાથ ભગવાનની પ્રતિમા જે ત્યાં આગળ બિરાજમાન છે. ત્યાં 2 નાસિકાવાળા નેમિનાથ ભગવાન જે ખરેખર લગભગ આપ બધા જાણતા હશો એ પણ ત્યાં આગળ બિરાજમાન છે. તો ખંભાત જે છે એ ઘણું બધું ત્યાં લાભ લેવા જેવો છે. તો સમયની અનુકૂળતા હોય તો ચોક્કસથી ત્યાં આગળ લાભ લેજો. અને આમાંના ઘણા બધા પાર્શ્વનાથ ભગવાનના જે વિડીયોઝ છે એ મારી ચેનલ પર અપલોડ થઈ ચૂક્યા છે. આપ મારી ચેનલ પર આ બધા વિડીયોઝ જોઈ શકો છો. મિત્રો, મણિલક્ષ્મી તીર્થનું નજીકનું એરપોર્ટ અમદાવાદ એરપોર્ટ છે. ત્યાંથી આપ આ તીર્થ પર આવી શકો. આપ જો રેલવે દ્વારા આવવાનું વિચારતા હો તો અહીં નજીકનું રેલવે સ્ટેશન આણંદનું રેલવે સ્ટેશન છે. ત્યાંથી આપ મણિલક્ષ્મી તીર્થ પર આવી શકો. અને આપ બાય રોડ આવતા હો તો તારાપુર વાસદ હાઈવે પર આ તીર્થ આવેલું છે. તો આ રીતે આપ મણિલક્ષ્મી તીર્થ પહોંચી શકો. મિત્રો, આપ વાતો સાંભળવાની સાથે સાથે તીર્થ પણ જોઈ રહ્યા હશો. આ તીર્થ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જવાનું તીર્થોએ જવાનું જેમને મન ન થતું હોય એ પણ એક વખત અહીં મુલાકાત લેશે તો એમને પણ આ જગ્યા પર ખરેખર ગમશે. અહીં જરા પણ એમને બોરિંગ નહીં લાગે, જરા પણ એવું નહીં લાગે કે આપણે કોઈ ધાર્મિક જગ્યાએ આવ્યા છીએ. અને નેચરને એન્જોય કરવાની સાથે સાથે, વેકેશનને માણવાની સાથે સાથે આપણે ધર્મની નજીક પણ જઈ શકશું. તો એક વખત આ તીર્થની મુલાકાત ખરેખર લેવા જેવી છે. આપ અત્યારે જે જોઈ રહ્યા છો એ સૌભાગ્ય વાટિકા છે અને ત્યાં પણ યાત્રાળુઓને ઉતારો આપવામાં આવે છે. અત્યારે અહીં આગળ ઉપધાન તપ ચાલે છે. ઘણા બધા નાના નાના બાળકો પણ ઉપધાન તપ કરી રહ્યા છે. આ તીર્થનું અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવના નિશ્રાદાતા છે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પુણ્યાનંદ સુરીશ્વરજી મહારાજા તેમજ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય યુગભૂષણ સુરીશ્વરજી એટલે કે પંડિત મહારાજા. સવારનું ખુશનુમા વાતાવરણ હોય
સરસ મજાનું આટલા ભર ઉનાળે આ વાતાવરણ હોય અને એમાં આ ટ્રેનમાં બેસીને મિની ટ્રેનમાં બેસીને આખા સંકુલની સૈર કરવાની મજા ખરેખર અનેરી હોય છે. ચોક્કસથી એક વખત લેવા જેવી છે. આપ અત્યારે જે નિહાળી રહ્યા છો એ ઉપાશ્રય છે અને એની સામેની તરફ સૌભાગ્ય વાટિકામાં કોટેજીસ છે જ્યાં આગળ યાત્રાળુઓને ઉતારો આપવામાં આવે છે. આપ અહીં ઉપાશ્રયમાં બાળકો જોઈ રહ્યા છો જે ઉપધાન તપ કરી રહ્યા છે. મિત્રો, આપણું જે વાસ્તુશાસ્ત્ર છે એમાં 24 તીર્થંકરોના પોતપોતાના ચોક્કસ પ્રાસાદોનું એટલે કે જિનાલયોનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક પ્રકારના પ્રાસાદની બાંધણીના વિશેષ નીતિ નિયમો દર્શાવેલા હોય છે. જે તીર્થંકરનો જે પ્રાસાદ નિયત કરેલો હોય તે પ્રાસાદોનું નિર્માણ કરીને તેમાં તે જ તીર્થંકરને પ્રતિષ્ઠિત કરવામાં આવે તો તેમનો પ્રભાવ ઉત્તરોત્તર વધતો જ રહે છે એવી વાસ્તુશાસ્ત્ર બાંહેધરી આપે છે. જેમ કે કમલભૂષણ પ્રકારના પ્રાસાદમાં આદિનાથ પ્રભુને બિરાજમાન કરવા, કામદાયક નામના પ્રાસાદમાં અજિતનાથ પ્રભુને સ્થાપિત કરવા અને પાર્શ્વનાથ પ્રભુને પાર્શ્વવલ્લભ પ્રાસાદ શોભે વગેરે વગેરે ઘણી બધી માહિતી વાસ્તુશાસ્ત્રમાંથી મળી રહે છે. સર્વતોભદ્ર આ નામના પ્રાસાદમાં કોઈ પણ તીર્થંકર પ્રભુને પ્રતિષ્ઠિત કરી શકાય. વર્તમાનના બધા જ જિનાલયો તે તીર્થંકરોના પ્રાસાદોને ધ્યાનમાં લઈને જ નિર્મિત થયા હોય એવો કોઈ નિયમ નથી. કારણ કે નિયત પ્રાસાદ કરવા જાઓ તો તન, મન, ધન બધી જ રીતે વધારે મહેનત કરવી પડે. માટે મોટાભાગના દેરાસરો સર્વતોભદ્ર પ્રાસાદ રૂપે જ નિર્માણ થયેલા હોય છે. હવે મિત્રો, આ મણિલક્ષ્મી તીર્થના જિનાલયની ખાસિયત જોઈએ, લાક્ષણિકતા જોઈએ, કંઈક ખાસ હટકે જોઈએ તો અહીં જે જિનાલય છે એ માન સંતુષ્ટિ પ્રકારના પ્રાસાદ રૂપ છે જે માત્ર મુનિસુવ્રત સ્વામી માટે જ વાસ્તુશાસ્ત્રમાં નિયત કરેલ છે. અર્થાત આ જિનાલયમાં વાસ્તુશાસ્ત્ર તથા શિલ્પશાસ્ત્ર બંનેનો સુમેળ કરવામાં આવ્યો છે. મિત્રો, છે ને એકદમ મણિલક્ષ્મી તીર્થ અંગેની આ રોચક વાત. શું આપ આ વાત જાણતા હતા? આપ અહીં ઘણી વખત આવ્યા હશો, પણ આવી જે માહિતી છે એ કદાચ ઘણા બધા લોકો નહીં જાણતા હોય, અને જો જાણતા હો તો કોમેન્ટ સ્વરૂપે ચોક્કસથી જણાવવા વિનંતી છે. મિત્રો, શિલ્પશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો આ જે જિનાલય છે એ સભ્રમ પ્રાસાદ કહેવાય છે. સભ્રમ એટલે કે ભમતીયુક્ત જિનાલય. જનરલી આપણે જોતા હોઈએ છીએ કે દરેક દેરાસરોની પ્રદક્ષિણા દેરાસરની બહાર નીકળીને આજુબાજુ ફરવાની હોય છે. જ્યારે સભ્રમ પ્રાસાદમાં ગર્ભગૃહ એટલે કે ગભારાનો આજુબાજુનો વિસ્તાર દેરાસરમાં જ સમાયેલો હોય છે. માટે પ્રદક્ષિણા દેરાસરની અંદરના ભાગમાં જ ફરવાની હોય છે. આ બાંધણી દેરાસરને આપમેળે વિશાળતા અર્પે છે. તો મિત્રો, આ રીતે ટ્રેનમાં બેસીને અમે તમને આખા તીર્થની વિઝિટ કરાવી, આખા તીર્થની મુલાકાત કરાવી. આપ પણ કદાચ વિચારી રહ્યા હશો કે કેટલું વિશાળ તીર્થ છે, કેટલો સમય થયો, હજુ પણ આ તીર્થ છે એની મુલાકાત પૂરી નથી થઈ. પણ હવે આ તીર્થની મુલાકાત પૂરી થવા ઉપર છે. તો મિત્રો, પૂજા કરીને અમે ફ્રી થઈને આ ટ્રેનમાં બેઠા હતા. સવારનો સમય છે અને નૌકાશી કરવા માટે ભોજનાલયે જવાનું છે. તો બસ અમારું સ્ટોપ હવે આવે છે અને અમે ઉતરી રહ્યા છીએ. અમારું સ્ટોપ અહીં આવી ગયું હોવાથી અમે લોકો અહીં ઉતરી ગયા. અમારે ભોજનશાળાએ જવું છે. અમે અમારા સ્ટોપ પર ઉતરી ગયા અને હવે જઈએ છીએ ભોજનશાળા પર નૌકાશી કરવા માટે. આ મારી પાસે ભોજનશાળાનો પાસ આવી ગયો છે અને હું જઈ રહી છું નૌકાશી કરવા માટે. તો મિત્રો, આપ જોઈ રહ્યા હશો આ ભોજનાલય છે કેટલું વિશાળ બનાવવામાં આવ્યું છે. અહીં આગળ તહેવારોમાં ફૂલ રશ હોય છે, ઘણા બધા યાત્રિકો આવતા હોય છે અને ક્યારેય પણ અહીં જગ્યા ઓછી ના પડે એટલું મોટું ભોજનાલય બનાવવામાં આવ્યું છે. બધા આરામથી શાંતિથી સાત્વિક ભોજન લઈ શકે એવી ખૂબ સુંદર વ્યવસ્થા અહીં આગળ કરવામાં આવી છે. તો
અહીં આગળ દર્શન પૂજા બધું કરીને અમે લોકો ફ્રી થયા અને હવે હું પોપકોર્ન લઈને પોપકોર્નની મજા લઈ રહી છું. મારી સાથે મારો સન પણ છે. અમે બેઉ પોપકોર્નની મજા લઈ રહ્યા છીએ, હું અને જીનાંશ. અને ત્યાર પછી સરસ મજાની છાશ પીશું. ગરમીમાં છાશ પીવાની અલગ જ મજા છે. આપ અહીં આવો તો ખરેખર સુંદર ઝાડની નીચે એટલી શાંતિ છે ને અહીંયા. ઠંડી ઠંડી છાયામાં આ બધું એન્જોય કરવાની ખરેખર મજા આવે છે. તો મિત્રો, સાંજનો સમય છે અને અહીં આગળ આજે ફાઉન્ટેન ચાલુ થઈ ગયા છે. અહીંની સાંજે બ્યુટી કંઈક અલગ જ લાગે છે. હજુ તો લાઇટિંગ થશે ત્યારે પણ ખરેખર અલગ લાગશે. અત્યારે આમાંના અમુક યાત્રિકો ભાવિકો જે છે એ ચોવિયાર કરીને અહીં શાંતિથી આરામ કરી રહ્યા છે અને ઘણા બધા યાત્રિકો હજુ ચોવિયારની લાંબી લાઇનમાં વેઇટ કરતાં આપણને જોવા મળશે. કેટલી લાંબી લાઇન છે આપ જોઈ શકો છો. આટલું મોટું ભોજનાલય છે છતાં પણ બારે પણ આટલી મોટી લાઇન છે. આના પરથી અંદાજો લગાવી શકાય કે અહીં કેટલી બધી વસ્તી જે છે એ તહેવારના દિવસોમાં આવતી હોય છે. ફૂલ રશ હોય છે. તો એડવાન્સમાં અહીં બુકિંગ કરાવીને આવવું સારું રહે. સાંજના સમયે મણિલક્ષ્મી તીર્થમાં આખા તીર્થમાં લાઇટિંગ થાય છે ત્યારે આ તીર્થ જે છે એ ઝળહળી ઉઠે છે અને ખરેખર દેદીપ્યમાન લાગે છે. તો હું આપ સૌને એક વિનંતી કરવા માગું છું કે આપ જો આ તીર્થની મુલાકાત લો તો એક દિવસ અહીં આગળ આખો દિવસ રોકાવાનો સમય લઈને આવજો, કારણ કે સાંજનો માહોલ ખરેખર માણવા લાયક તો મિત્રો, અત્યારે આ જે જિનાલય છે એ કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે, શોભી રહ્યું છે. આખા સંકુલની અંદર સાંજે લાઇટિંગ થાય છે ત્યારે નજારો કંઈક ઓર જ હોય છે. ખૂબ જ સુંદર અંદર ભાવના ચાલતી હોય અને આટલી સરસ લાઇટિંગ હોય. સાંજનો આપણને માહોલ એવો લાગે કે જાણે આપણે સ્વર્ગમાં પહોંચી ગયા. હવે મિત્રો, આ જિનાલયની લાક્ષણિકતાઓ જોઈએ તો આ જિનાલય નીચે અને ઉપર એમ 2 મજલવાળું છે. સાથે જેટલી વિશાળતા ભોંયતળિયાના મંડપમાં છે એટલી જ વિશાળતા ઉપર પણ રાખવામાં આવી છે. આ ભવ્ય જિનાલયમાં ગૂઢ મંડપ અને રંગ મંડપ બંનેનું અલગ અલગ નિર્માણ કરેલ છે. દેરાસરમાં પ્રવેશ કરનાર સૌપ્રથમ નૃત્ય મંડપમાં પ્રવેશે છે જે આશરે 5000 ચોરસ ફૂટનો છે, જ્યારે આગળ જતાં તે 3500 ચોરસ ફૂટ વિશાળ અને 63 ફૂટ ઊંચા ઘુમ્મટવાળા ગૂઢ મંડપમાં પ્રવેશે છે, જ્યાં ઉપરની કોતરણી જોનારને ખરેખર આશ્ચર્યમાં મૂકી દે છે. અને સામે જ 250 ચોરસ ફૂટના વિશાળ ગર્ભગૃહમાં રાજેશ્વર શ્રી મુનિસુવ્રત સ્વામી બાદશાહી ઠાઠથી શોભી રહ્યા છે, જેની ઉપર એટલા જ વિશાળ ગૂઢ મંડપ અને ગર્ભગૃહવાળું બીજું જીન મંદિર છે, જેમાં સર્વ વાંછિતદાયક શ્રી નમીનાથ પ્રભુ ભક્તોને આહ્વાન કરી રહ્યા છે. મુખ્ય જિનાલયની ડાબી અને જમણી બાજુએ 2 દેવકુલિકાઓની રચના કરી છે અને એવી જ રીતે ઉપર પણ ડાબી અને જમણી બાજુએ દેવકુલિકાઓ છે. આ જિનાલય 3 શિખરોથી યુક્ત છે, જેમાં મુખ્ય શિખર કુલ 85 કળશોથી વીંટળાયેલું છે. ભીણી નકશીવાળા જુદી જુદી અંગભંગીઓથી શોભતી નૃત્યાંગનાઓવાળા 200થી વધુ થાંભલાઓનું અદ્વિતીય સૌંદર્ય આપણને જોવા મળે છે. આ જિનાલય બહારની તરફ આશરે 72 ઝરૂખાઓથી ભવ્યાત્માઓને પોતાની તરફ આકર્ષે છે. આ જિનાલયનું શિખર 134.1 ફૂટની ઊંચાઈવાળું છે અને ધજાદંડ તો તેનાથી પણ એટલે કે 33.11 ફૂટ ઊંચો આવશે. આ ઉત્તુંગ શિખર આજુબાજુના 5 કિલોમીટર દૂરથી પણ દેખાય છે. આવી તો બીજી અનેક વિશેષતાઓ આ જિનાલયમાં સમાયેલી છે. જિનાલયમાં આકર્ષણયુક્ત કોતરણીકામ અને મૂર્તિકામની સોનેરી ઝલક જોઈએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં 24 તીર્થંકર પરમાત્મા, 4 શાશ્વતા તીર્થંકર પરમાત્મા, 24 યક્ષ, 24 યક્ષિણી, 16 વિદ્યાદેવીઓ, 64 ઇન્દ્રો, 64 ઇન્દ્રાણીઓ, 56 દિક્કુમારિકાઓ, 14 સ્વપ્નો, મુનિસુવ્રત સ્વામીના 18 ગણધરો, તીર્થંકર પરમાત્માના લક્ષણો, દિશાદેવો તથા વિભિન્ન કળા કરતી નૃત્યાંગનાઓ છે. હવે પહેલે માળે શું શું આવેલું છે એ જોઈએ તો વિવિધ કોતરણીયુક્ત થાંભલાઓ, સુધર્મા સ્વામીની પાઠ પરંપરાને અનુસરતા આચાર્ય ભગવંતો, તીર્થંકરો તથા મહાન પુરુષોના જીવનમાં થયેલી ઘટનાઓના દ્રશ્યો, 20 વિહરમાન ભગવંતો, 20 સ્થાનક ચિત્રો, અષ્ટમંગલ, અષ્ટપ્રાતિહાર્ય, 64 યોગિની, 8 કર્મ,
નવગ્રહ, 16 સતીજી, પરમાત્માના શાસનમાં થયેલ શ્રાવકો અને શ્રાવિકાઓ, આટલું બધું પહેલે માળે છે. તો મિત્રો, ગ્રાઉન્ડ ફ્લોરમાં જે મેં આપને જણાવ્યું, પહેલે માળે જે જણાવ્યું, શું આપે આટલું બધું આવરી લેતું જિનાલય બીજે ક્યાંય જોયું છે? મેં હજુ સુધી આટલું બધું આવરી લેતું જિનાલય ક્યાંય જોયું નથી. જો આપના જાણમાં ક્યાંય હોય તો કોમેન્ટ સેક્શનમાં અચૂકથી જણાવશો. મિત્રો, અહીં બાળકો માટે જે પાર્ક બનાવવામાં આવ્યું છે, આપ જોઈ રહ્યા છો કેટલા બધા બાળકો અહીં ખરેખર મોજ કરી રહ્યા છે. અંદર આરતી મંગલ દીવો ચાલુ થઈ રહ્યા છે અને અમે જઈ રહ્યા છીએ આરતીનો લાભ લેવા. ચાલજી નાચ. श्री मणिकुमार स्वामी भगवान को મિત્રો, આપ સૌ જાણતા હશો કે આરતીમાં 5 દીવા હોય છે અને મંગળ દીવામાં 1 દીવો હોય છે. તો આવું શા માટે? તો એનું કારણ જોઈએ તો આપણી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ અને માયારૂપી 5 કષાયો જે છે એને દૂર કરીને 5 જ્ઞાન મેળવવા માટે 5 દીવા આપણે પ્રગટાવીએ છીએ અને એ રીતે આરતી ઉતારીએ છીએ. મંગળ દીવામાં 1 દીવો એટલા માટે હોય છે કે બસ એક કેવળ જ્ઞાન મળી જાય તો આપણને કંઈ ન જોઈએ. તો આ રીતે આરતીમાં 5 અને મંગળ દીવામાં 1 દીવો હોય છે. હવે પરમ કૃપાળુ પરમાત્માની આરતી ઉતારતી વખતે આશાતના ના લાગે એના માટે પણ અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બને. જેવી રીતે કે ભગવાન જે છે એ અને આરતીની વચ્ચેથી કોઈ પણ વ્યક્તિ પસાર ના થઈ શકે. આરતી ઉતારતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજું એ કે આરતીની થાળી જે છે એ નાસિકાની નીચે રહેવી જોઈએ અને નાભીની ઉપર રહેવી જોઈએ. એવી જ રીતે આરતી ઉતારી શકાય. ત્રીજી વસ્તુ એ કે જે પણ વ્યક્તિ આરતી ઉતારતા હોય એ વચ્ચેથી આરતી ચાલુ હોય અને વચ્ચેથી આરતીની થાળી એમના સગાવાલાઓને આપે તો આરતી જે છે એ ખંડિત થઈ જાય છે. તો આ રીતે આશાત ના લાગે છે. તો જે વ્યક્તિ આરતી ઉતારતી હોય એનો હાથ પકડીને પણ આપણે આરતીનો લાભ લઈ શકીએ. તો આવી બધી નાની નાની વાત જે છે એનું ધ્યાન રાખવાથી આપણે આશાતનામાંથી બચી શકીએ છીએ. મિત્રો, આપને આ વિડીયોમાં અપાયેલી બધી જ જાણકારી કેવી લાગી એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો, જેથી કરીને અમારે પણ ક્યાંય સુધારો કરવાની જરૂર હોય તો અમને પણ આઈડિયા આવે. અને આપને વિડીયો ગમતો હોય તો વિડીયોને આપના બધા જ ગ્રુપમાં શેર કરવા ખાસ વિનંતી છે. અહીં મિત્રો, આપ શ્રી મણિલાલ લક્ષ્મીચંદનું સ્ટેચ્યુ નિહાળી રહ્યા છો. આમના નામ પરથી જ આ તીર્થનું નામ મણિલક્ષ્મી તીર્થ પડ્યું છે. અને અહીં આપ એમના ધર્મપત્ની સૌભાગ્યબેન મણિલાલનું સ્ટેચ્યુ નિહાળી રહ્યા છો. તો મિત્રો, આ હતી મણિલક્ષ્મી તીર્થની સાંજ અને અહીંનો સાંજનો માહોલ. અમે લોકોએ પણ થોડી ફોટોગ્રાફી કરી અને અહીંની મેમરીઝ જે છે એ અમારા માઇન્ડમાં કાયમ માટે સ્ટોર કરી દીધી છે. અહીં મણિલક્ષ્મી તીર્થમાં 2 દિવસ અમે લોકો રોકાયા. ખૂબ સરસ ભાવથી દર્શન પૂજન વગેરે કર્યા. રાતે પણ ભાવના ભક્તિ સરસ મજાની કરી અને ખરેખર આત્મિક શાંતિનો ખૂબ સરસ અનુભવ કર્યો. આપ સૌને હું એક વિનંતી કરવા માગું છું કે આપ પણ વેકેશનના દિવસોમાં કે જ્યારે પણ ટૂંકા સમયની રજાઓ મળે ત્યારે આવા તીર્થોની મુલાકાતે આવી અને સરસ મજાની દર્શન પૂજન ભક્તિનો લાભ લો અને આત્માને એક ઊંચાઈએ લઈ જાઓ. મિત્રો, અહીંથી મુનિ સુરત દાદાની રજા લઈને અમે લોકો નીકળી રહ્યા છીએ એક નવી જગ્યાએ, નવી સફર પર. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. મિત્રો, ઘણી વખત આપણે એક તીર્થથી બીજા તીર્થે જતા હોઈએ છીએ સડક માર્ગે, ત્યારે
ત્યાં પહોંચીને પછી આપણને ખબર પડે છે કે રસ્તામાં આવતા અમુક તીર્થો તો રહી ગયા. તો આવું ના બને એટલા માટે જ્યારે પણ આપણે કોઈ તીર્થસ્થાને જઈએ ત્યારે ત્યાં આજુબાજુમાં કયા કયા તીર્થો આવેલા છે તેની જાણકારી મેળવી લેવી હિતાવહ રહે, જેથી કરીને આપણી જે મુસાફરી છે, આપણી યાત્રા છે એ આનંદદાયક પણ થઈ શકે અને રસ્તામાં આવતા બધા જ તીર્થોના આપણે લાભ પણ લઈ શકીએ, દર્શન પૂજનનો ત્યાં આગળ લાભ લઈ શકીએ. તો મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ સેક્શનમાં જણાવવા વિનંતી છે. આપની કોમેન્ટની અમને પ્રતીક્ષા રહેશે. મળશું નવા વિડીયોમાં કોઈ નવી જગ્યાની મુલાકાતે, નવા તીર્થની મુલાકાતે. ત્યાં સુધી આવજો.